ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છે, જ્યાં શરૂઆત જૂનાગઢથી કરવી છે। જૂનાગઢ જિલ્લા તાલુકા પંચાયતોની ન્યૂઝ રૂમ ગુજરાત પર સૌથી મોટો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છે। સ્થાનિક પત્રકારોના મતે જૂનાગઢ જિલ્લા પંચાયતનો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30 બેઠકો પર ચૂંટણી હતી। જૂનાગઢમાં 20 થી 22 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ રહી શકે છે તેવી વાત એ પત્રકારોના મતે જોવા મળી રહી છે। તો આ તરફ 3 થી 4 કોંગ્રેસ અને 3 થી 4 આમ આદમી પાર્ટીના ફાળે એ સીટો જાય તેવી પણ આ એક્ઝિટ પોલમાં અત્યારે મનાઈ રહ્યું છે। ખેડૂતો અને પાક નુકસાનના મુદ્દાઓ જે છે એ જૂનાગઢ, બેસાણ, વિસાવદર અને આસપાસના વિસ્તારોમાં ખૂબ રહ્યા છે। ઇકો ઝોનનો મુદ્દો પણ ખૂબ રહ્યો છે। ત્યારે ચૂંટણી ટાણે જવાહર ચાવડા વિદેશ જતા ડેમેજ કંટ્રોલ જે છે તે નિષ્ફળ ગયું છે। જ્યાં ગોપાલ ઇટાલિયાનો ફરી એકવાર ત્યાં જાદુ ચાલશે કે પછી આમ આદમી પાર્ટીની અંદર જે વિખવાદ, જે જૂથવાદ ચાલી રહ્યો હતો એમનું નુકસાન જે છે તે આ ચૂંટણીના પરિણામોમાં ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં નડે છે। મેંદરડામાં આમ આદમી પાર્ટી અને સાસણમાં કોંગ્રેસ જે છે તે પણ બાજી મારી શકે તેવી વાત પત્રકારોના મતે આ એક્ઝિટ પોલમાં અત્યારે જોવા મળી રહી છે। તો બીજી તરફ કેશોદની અગત્રા સીટ છે તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર છે। ત્યાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ અથવા તો કોઈ નામો નિશાન ન હોવાની વાત આ એક્ઝિટ પોલમાં જોવા મળી રહી છે। એટલે કે જે પ્રમાણે મહાનગરોનું મહા એક્ઝિટ પોલ અમે તમને બતાવી રહ્યા છે, જેમાં તમને બીજી જે બેઠકોની જો વાત કરવામાં આવે તો વિસાવદરની સૌથી ચર્ચિત બેઠક વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર। ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એની અંદર વિસાવદરની ચર્ચા। વિસાવદરમાં આ વખતે પણ ભાજપ અને આપ બંને વચ્ચે સીધી જ ટક્કર। જે રીતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એટલી મહેનત કરી છતાં પણ ટક્કર ત્યારે પણ ભાજપ અને આપ વચ્ચે રહી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ જ રીતે એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે કે વિસાવદરમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ સામે સીધી જ આમ આદમી પાર્ટીની ટક્કર છે। આમ આદમી પાર્ટીની કોંગ્રેસ સાથે નહીં પરંતુ સીધી ભારતીય જનતા પાર્ટી સાથે ટક્કર જે છે તે જોવા મળી રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।